જય સિયારામ. હું ભાઈ ચંદુભાઈ ચલાડિયા, ભાવનગર, ગુજરાત. આ મારો વિડીયો જોતા તમામ ભાઈઓ બહેનોના હૃદયમાં બિરાજેલા ઈશ્વરને મારા જય સિયારામ. ખબર નહીં આ દેહનો જ્યારે જન્મ થયો ત્યારે ખબર નહીં ગળથૂથીની અંદર શું પાયું હશે, અને પાનાર વ્યક્તિએ કદાચ ઈશ્વરનું સ્મરણ કર્યું હશે, અને આ દેહના મા બાપે આ દેહને ઈશ્વરના માર્ગે ચડાવી દીધો. આ દેહ 52 વર્ષ સુધી ઈશ્વરની ખોજમાં ભટકતો રહ્યો. કોઈએ કીધું ઈશ્વર ભજનમાં છે, તો ખૂબ જ ભજનો સાંભળ્યા, મનોમંથન કર્યું, કંઈક ભજનમાંથી મળી જાય. ગંગા સતી, પાનબાઈ, રૂપાદે, તોરલ, સતાર સાહેબ, અખો ભગત, આ બધાના ભજનો ખૂબ જ સાંભળ્યા. સાંભળતા એક દિવસ એવો આવ્યો કે ગારિયાધારના વતની એવા એક ચંદ્રદાસ બાપુ એમના ચરણોમાં બેસી અને સત્સંગ સાંભળવાનો ઈશ્વરે મને મોકો આપ્યો. એના સંગમાં બેસીને ખૂબ જ ધ્યાનથી સત્સંગ સાંભળતો હતો. ઈશ્વરે કૃપા કરી બાપુની અંદર આવી અને મને સમજાવ્યું કે તું ક્યાં ભટકે છો મને ગોતવા માટે, હું તો તારી અંદર જ છું. બાપુએ કીધું કે ઈશ્વર આ દેહની અંદર એવી રીતે છે કે આ સુકાઈ ગયેલા નાળિયેરની અંદર સુકાઈ ગયેલું ટોપરું છે. એ જ રીતે ઈશ્વર આ દેહની અંદર છે અંદર પણ અલગ છે. બસ આટલામાં સમજાઈ ગયું કે ઈશ્વર શું છે. બસ ત્યારથી મારી ભટકાન અહીંયા પૂરી થઈ. એ દેખાય એવો નથી, એ પકડાય એવો નથી, ને તો સમજવાનો છે. તો 15 વર્ષ પહેલા એક મહાન ધર્મગુરુએ પણ સમજાવ્યું હતું કે ઈશ્વરને સમજવો હોય તો કેટલી વાર લાગે. બરફને પાણીનો અનુભવ કરવો હોય ને તો કેટલી વાર લાગે, એટલી જ વાર લાગે છે ઈશ્વરને સમજતા. કારણ કે બરફ છે ને પાણી જ છે. એ તો અક્કડ થયો છે એટલે બરફ છે. તો 15 વર્ષ પહેલા એ મને નહોતું સમજાણું, કારણ કે મારી પરિપક્વતા નહીં હોય. તો આજે આ ચંદ્રદાસ બાપુના ચરણોમાં બેસી બાપુની વાણીથી એમને જે સમજાવવાની રીત, એમનો જે ભાવ, આ જીવને તારવાનો એ ભાવથી આજે મને સમજાયું અને મારી અહીંયા ભટકાન પૂરી થઈ. તો એ મહાન ધર્મગુરુને પણ હું અંતરથી વંદન કરું છું અને ચંદ્રદાસ બાપુના ચરણોમાં પણ વંદન. તો ઈશ્વરને સમજવો હોય તો વાર નથી લાગતી. માટે કોઈ સાધુ સંતોના સંગમાં બેસી સત્સંગ સાંભળો,
તમારી જો તડપ હશે, તમારી તરસ હશે, તો અવશ્ય તમારી તરસ મીટશે. જય સિયારામ. જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. અને હા, હવે પછી મારો એક વિડીયો આવે છે જેનું ટાઇટલ છે હે અર્જુન તારો આત્મા આવો છે. એ હું પ્રેક્ટિકલ કરી અને બતાવવાનો પ્રયત્ન કરીશ. એટલે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને મારો આગામી વિડીયો પહેલા મળે. જય સિયારામ.